તો હાલના મિત્રો કહે છે તમારું સ્વાગત છે આપણું વાગડ ડેરી ફાર્મની અંદર. તો આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. અહીં મિત્રો લાખીઓ બાંધેલ છે. એનું કારણ મિત્રો કે આપણે બે દી આપણે બહાર ગયા હતા, તો એના કારણે મિત્રો ભેણ બીજા ભેગી હતી. તો આ એની માને ધાવી જાય એટલે બે દી મિત્રો એને ઘરે રાખેલો હતો. એટલા માટે મિત્રો આ એની માં છે, એની માને ધાવી જાય બે દી ઘરે રાખેલો હતો અને એટલા માટે અહીં બાંધેલ છે. બાકી આજ તો આપણે આવી ગયા છીએ એટલે ભેહા માડી જશે. બાકી એલા છે મધર અને ભગર. અને આજ એક મિત્રો મસ્ત મજાની ખડેલી વિયાણી છે, એ હમણાં તમને થોડી વાર રહીને બતાવું. બાકી બધી ખડેલી વીણી ગઈ છે. ભીલી જે તાલી વિયાણી છે અને લીએવી છે મિત્રો પાડો. મામા લીલા પડી વાલડું હરી હરી ઉમરી ગયો જા. બાકી બધી વાડાવાળી છે. હવે ને મિત્રો દોઈ લી કે મિત્રો ખીયું તો મિત્રો હશે એ પણ મિત્રો દોવું પડે ખીયું તો દોઈ લી. બાકી મિત્રો આને ધવરાયો હોય એટલે હોઈ ગયો પાડો તો, ને હવે ખીયું દોઈ લી કામ મિત્રો. એટલે વિયાણી મિત્રો રાતે વિયાણી હતી, રાતે વિયાણી હતી. લઈ આવી છે પાડો. ત્યાં છે વાસળી મિત્રો, એ ભૂસો ખાય હરી. ક્યાં સુધી આને આપણે ખોર મૂકીને દોઈ લી. બાકી આ છે આપણી બાંડો મડું. એટલે ખોર મિત્રો આપણે તૈયાર કર્યો હતો, હવે મૂકી દી. હવે મિત્રો આ ભેવી ગઈ અરિયા તાલી, અને એના પછી મિત્રો હવે આનો વારો હોય આપણી જે ભગરનો. એક તો આપણે વેચી નાખીએ મિત્રો, એ તો અત્યારે વિયાઈ ગયો જે કે આપણી વધાઈનીમાં એમાં બંધાતી તમે જોઈ હોય તો એ વેચાઈ ગઈ ને કા મિત્રો. એ તો હજી વિયા ઊભી હોત. ભગર તો હજી ને મિત્રો વાર અને હજી મિત્રો બે બીજા ખડેલા છે એ પણ વિયા એમ છે. હા જોઈ લો ખોર મૂકી દીધો હોય આપણે બેસી જઈએ. હા હા તો જોઈ લો મિત્રો આપણે ખીવું કાઢી રહ્યા. મિત્રો મળી બે હાથે દોવા ખડેલી હોર ખાય રહી. મિત્રો ફોન જે લેવાનું નહીં ને મિત્રો બે હાથે દોઈને દેખાડત. તો જે લખ્યું કાઢ લીધું મિત્રો. થોડું છે આખી આચરણ નીકાળી. હા તો મિત્રો આ છે ખીયું, એ આપણે મિત્રો નામી આવી અને વાસળીને મૂકતા આવી મિત્રો આપણે. એટલે મિત્રો ચાડી છે તો એમાં નામી દે એટલે મિત્રો કૂતરા પી જાય. વાહડી મૂકી આવી. 。
પાતળી થઈ ગઈ રવાની. હવે આપણે ખીરની બાલટી લઈ લઈએ. તો આ રે મિત્રો ચાડિયામાં નામી દી જોઈ લે નામી દીધું દૂધ મિત્રો આમાં. આપણે ખીરું નામીને આવી ગયા છીએ. જોઈ લે બે પણ ઉવી છે ખડેલી, બાકી બધી વાડાવાળી બેઠી છે. અને મિત્રો મોસમ જોઈ લે મિત્રો ફરી સાંટા સાંટા નાખે રોજ જરા જરા.